અગત્યના સમાચાર હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વોર્ડ નંબર 16 માં રહેતા વિદ્યાર્થીઓ માટે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય સહિત સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનની ટીમના સભ્યોના હસ્તે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। સૌ ભણે સૌ આગળ વધે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવાના અભિગમ સાથે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 6 વર્ષથી વોર્ડ નંબર 16 માં રહેતા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેના ભાગરૂપે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ, સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી, વોર્ડ નંબર 5ના કાઉન્સિલર અને નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક નૈતિક શાહ, વોર્ડ પ્રમુખ નરેશ રબારી, મહિલા મોરચાના પ્રમુખ સુનીતાબેન શર્મા, મહામંત્રી વિજય ચૌહાણ અને પરેશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 300થી વધુ સ્કૂલ અને કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિસ્તારના રહીશો ઉપરાંત શહેરીજનોએ પણ લાભ લે તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ દાતાઓ વડે ખડે પગે રહેનાર મિત્ર મંડળના સભ્યોને હિરેન મોદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના સૌ નગરજનોને મારા હિરેન મોદી મિત્ર મંડળ વતી જય શ્રી કૃષ્ણ। ખાસ કરીને વડોદરા શહેરની અંદર અમારા દ્વારા છેલ્લા 10 વર્ષથી નિરંતર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો, જે વોર્ડ નંબર 16માં રહેતા હોય તેમના માટે હતો આ કાર્યક્રમ। ખાસ કરીને બાળકો સૌ આગળ વધે, સૌ ભણે અને વડાપ્રધાનશ્રીનું દિવા સ્વપ્ન હતું આ કે સૌ ભણે સૌ આગળ વધે, એ સ્વપ્નને અમે છેલ્લા 6 વર્ષથી સાર્થક કરી રહ્યા છીએ અને સહભાગી થઈ રહ્યા છીએ સેવાકીય ભાવના સાથે। આ 7મા વર્ષે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ ના હસ્તે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 16ના સંગઠનની ટીમ અને સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે અને આશા અને અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ ભણે। આ જ અપેક્ષા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ।